પહેલાં તમે સાંભળ્યું હશે કે પેલા બાજુવાળા બેન એમના બચ્ચાને લઈને દર 20-20 દિવસે લોહી ચડાવવા જાય છે. આવું તમે સાંભળ્યું હશે. સર તમે 2-3 ટર્મિનોલોજી યુઝ કરી, એક IUI, IVF, રાઈટ? તો આપણે એને સિમ્પ્લિફાય કરીને સમજીએ કે IUI ક્યારે કરાવવાની જરૂર પડે, ઓકે, IVF ક્યારે કરાવવાની જરૂર પડે. પહેલો સ્ટેપ શું IUI કરાવવું જોઈએ કે પહેલા IVF કરાવવું જોઈએ? તો પેશન્ટ આપણી પાસે આવે છે, જો એણે કોઈ ટ્રીટમેન્ટ નથી કરાઈ, કશું જ કરાયું નથી, તો પહેલા તો આપણે બધા બેઝિક વર્કઅપ કરતા હોઈએ. બેઝિક વર્કઅપમાં પુરુષમાં શું આવશે, 2 થી 3 દિવસનો સંબંધનો ગેપ રાખીને આપણે સિમેન એનાલિસિસ માટે બોલાવતા હોઈએ છીએ. એમાં આપણે વીર્યનું કાઉન્ટ જોતા હોઈએ છીએ, મોટાઇલ સ્પમ કેટલા છે, મોર્ફોલોજીકલી નોર્મલ સ્પમ કેટલા છે. પછી એમાં પ્રોબ્લેમ આવે તો એના હાયર ટેસ્ટ આવતા હોય છે, જસ્ટ લાઈક વાઇટાલિટી ટેસ્ટ, DNA ફ્રેગમેન્ટેશન ઇન્ડેક્સ ટેસ્ટ. પછી આપણે સ્ત્રીમાં બેઝિક સોનોગ્રાફી સ્કેન, એમાં આપણે શું જોતા હોઈએ છીએ, ગર્ભાશય બરોબર છે કે નહીં. ઘણીવાર ગર્ભાશયમાં ફાઇબ્રોઇડની ગાંઠો હોય, ઘણીવાર આર્ક્યુએટ યુટરસ, યુનિકોર્ડ્યુએટ યુટરસ, એટલે કે ગર્ભાશયનો એક જ ભાગ હોય, ગર્ભાશય નાનું હોય, ગર્ભાશયની અંદર કોઈ પડદો હોય, પોલિપ એટલે કે આપણી સાદી ભાષામાં કહેવાય મસો હોય. આ બધા ઘણા બધા કારણો છે ગર્ભાશયના, અને એકોર્ડિંગ ટુ ધેટ વી કેન ટ્રીટ. પછી અંડાશયમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, અંડાશય બરોબર છે, એન્ડોમેટ્રિયોસિસ છે, PCOD છે, એ બધું આપણે સોનોગ્રાફિકલી જોઈ લઈએ. પછી એમના બેઝિક હોર્મોનલ ટેસ્ટ, અને ડાયાબિટીસ છે, રીનલ કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, થાઇરોઇડ પ્રોબ્લેમ છે કે નહીં, HIV, HbSAg, આ બધા બેઝિક ટેસ્ટ. વન મોર થિંગ ઇઝ થેલેસેમિયા ટેસ્ટ. પહેલા તમે સાંભળ્યું હશે કે પેલા બાજુવાળા બેન એમના બચ્ચાને લઈને દર 20-20 દિવસે લોહી ચડાવવા જાય છે. આવું તમે સાંભળ્યું હશે. હવે એ બધું ઓછું થઈ ગયું. થેલેસેમિયા કહેવાય એને. એક જણનો થેલેસેમિયા નોર્મલ આવે અને એક જણનો થેલેસેમિયા માઇનોર આવે તો કશું કરવાનું હોતું નથી. એમના બાળકને કોઈ થેલેસેમિયા મેજર આવવાનો ચાન્સ ના રહે. પણ જો બંને માઇનોર છે તો પછી ઘણા બધા બીજા એડવાન્સ ટેસ્ટ ને બધું આવતું હોય છે કે એનાથી આપણે એમના બાળકમાં જે મેજર રોગ આવવાનો હોય આપણે ટાળી શકીએ. બ્લડ ટેસ્ટ કહેવાય એને અમારી ભાષામાં. બ્લડ ટેસ્ટ થઈ ગયા, નોર્મલ છે. સિમેન ટેસ્ટ થઈ ગયું, નોર્મલ છે. સોનોગ્રાફી નોર્મલ છે. પેશન્ટ યંગ છે, કપલ, કોઈ એવી વધારે પડતી ઉંમર કે એવું કશું નથી. તો પહેલા આપણે 3 મહિના સાદી દવાથી ટ્રાય કરતા હોઈએ, ટેબ્લેટ ને બધું આપતા હોઈએ છીએ. સારું સ્ત્રીબીજ બને એટલે એને રપ્ચર કરવાનું ઇન્જેક્શન આપી સાથે રહેવાના દિવસ સમજાવતા હોઈએ છીએ.